વલસાડ એલસીબીની ટીમે ગુપ્ત માહિતીના આધારે વલસાડ જિલ્લાના તાલુકામાં નેશનલ હાઈવે નંબર 48 પર તુલસી હોટલ પાસે મોટી કારવાઈનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કુલ 146 બોક્સમાંથી 4032 બોટલ મળી આવી હતી અને જેની બાજાર કિંમત અંદાજે ₹13.82 લાખ થાય છે. પોલીસે ટેમ્પો ચાલક દિનુભાઈ ગજુભાઈ મળી રહેવાસી દાહોદને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ કેસનો મુખ્ય રહી છે અને ત્યારે દારૂની હેરફેર માટે ટેમ્પામાં ખાસ ચોરખાનો બનાવવામાં આવ્યો હતો અને જેથી દારૂ છુપાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવી શકે. પોલીસ તપાસમાં પ્રાથમિક તારણ મળ્યું છે કે આ દારૂ ગુજરાત બહારથી લાવવામાં આવ્યો હતો અને રાજ્યમાં વેચાણ માટે પહોંચાડવાની તૈયારી હતી. વલસાડ એલસીબીની ટીમે દારૂ ટેમ્પો સહિત ₹23,27,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ વધુ સહસાગરદારીની સંડોવણી પણ બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. પોલીસે આઈપીસી તથા ગુજરાત પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ ચાલુ રાખી છે.